નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ પાલનપુરથી. તો પાલનપુર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 27 તેમજ કોંગ્રેસની 12 અને અપક્ષની 5 બેઠકો મળી કુલ 44 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાં આજરોજ પાલનપુર નગરપાલિકા ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષો તરીકે ઉમેદવારી નોંધાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના સુનીતાબેન પટેલની વધુ મત મળતા તેમને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈ, પક્ષના નેતા તરીકે દીપિકાબેન મોદી અને દંડક તરીકે રાકેશ કુમાર પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી, જેથી ઉપસ્થિત સૌ કોઈ સમર્થકો તેમજ શુભેચ્છકોએ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા હતા, તેમજ પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી લોકોના પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે વરણી કરી છે. મારા ધારાસભ્ય, શહેર સંગઠન અને જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે તેને હું સહર્ષ સ્વીકારું છું અને આવનારા સમયમાં પાલનપુર ટીમ ભાજપ બની અને અમે સૌ સાથે મળીને વિકાસના અનેક કામો કરશું. આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટી સૌ આગેવાનો, સૌ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું.